હું તમને એમ કહું, જે કાળા બજારી કરે છે નરેન્દ્રભાઈ મોદીએ છૂટ આપી છે અથવા તો પોતે કરે છે કે એના મામા મસીની દુકાન છે? મારા તમારા કુટુંબના કે કોઈ સગા સંબંધી ઓળખીતા પાલખીતા અથવા નાગરિકો એજન્સી તો એની છે ને. તો એનામાં બુદ્ધિ નથી કે ભાઈ અત્યારે દેશ સંકટમાં છે ત્યારે કમસે કમ કાળા બજાર ન કરીએ. બધાને આપણે સંયમમાં રહેવાનું શીખવીએ, પણ કાળા બજાર શું કામ કરીએ? તમે જુઓ 9/11 થયું અમેરિકામાં, ટ્વિન ટાવર તોડી પાડ્યા, હજારો લોકો ગુજરી ગયા. તમે સાંભળ્યું કોઈને રોક અકલ કરતા? ક્યાંય સાંભળ્યું કોઈએ કે દ્રશ્ય જોયું? ઓહો મારા દીકરા મરી ગયા, મારી માં મરી ગઈ, મારા પત્ની મરી ગયા, બેન મરી ગયા, સાંભળ્યું ક્યાંય કોઈ દી? એક ફોટો જોયો તમે? આ ઈરાન ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલે છે. સત્યાનાશ થયો છે કે નહીં? ઇઝરાયલનો કેટલો બધો ધ્વંસ કરી નાખ્યો. તમે જુઓ આજની તારીખે એના ખોમેની સહિતના તમામ નેતૃત્વ જેને કહી શકાય મોટા મોટા મહાન નેતાઓ બધા ગુજરી ગયા. છતાંય તમે જુઓ એ લોકો અડગ છે ને, દેશના ઝંડા લઈને હજી આંદોલન કરવા નીકળી પડે છે ને. અમેરિકાને કહે છે કે અમે અમારી શરતે સમાધાન કરીએ, તમારી શરતે તો નહીં, અમે ઝૂકીશું તો નહીં. આને કહેવાય રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર પ્રેમ. એમ ન કહેવાય કે ઓહો તમારામાં બુદ્ધિ નથી. તો આપણી આ વિદેશ નીતિ, તમે તેલ ગોળ ઘી મોંઘા થવાનું છે તો વિદેશ નીતિ નિષ્ફળ કેમ કહો છો? તો આ ઇઝરાયલ તો અડધું પડધું ખતમ થઈ ગયું. યુક્રેન ને રશિયા કેટલા 6-7 મહિનાથી ઝઘડે છે. આ બધાનું શું થયું? યુક્રેનના એકેય માણસનો ફોન તમારી કે મારા છાપામાં કે ટીવીમાં કે ક્યાંય આવ્યું કે આ વડાપ્રધાનમાં બુદ્ધિનો છાંટો નથી? રશિયા જેવડું એવડું મોટું મહાસત્તા છે એની અમે યુદ્ધ વહોરી ન લેવાય, આ અમારી નિહાળું બંધ થઈ ગઈ, અમારા કારખાના બંધ, સાંભળ્યું ક્યાંય? ભલા માણા, આપણે તો બસ લીલી નાઘેરની જેમ લહેર કરવી છે, બીજું કઈ કરવું નથી. એવું ન ચાલે. હું તો એમ જ કઉ છું કે વડાપ્રધાને ખાલી અપીલ કરી છે.